વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 11 એપ્રિલ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 11 એપ્રિલ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં સીઆરપીએફ શૌર્ય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વાત થઈ છે સીઆરપીએફ એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, એનો શૌર્ય દિવસ દર વર્ષે 9 એપ્રિલે મનાવવામાં આવે છે. 9 એપ્રિલે સીઆરપીએફનો શૌર્ય દિવસ શા માટે મનાવવામાં આવે? તો 1965માં ગુજરાતના કચ્છ બોર્ડર પર સીઆરપીએફે શૌર્ય બતાવ્યો અને સરદાર પોસ્ટને બચાવી હતી. તો દર વર્ષે એની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે 9 એપ્રિલના રોજ. મિત્રો હાલમાં 7 એપ્રિલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ, 6 એપ્રિલે રાષ્ટ્રીય હસ્તનિર્મિત દિવસ, 5 એપ્રિલે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ, 4 એપ્રિલે આંતરરાષ્ટ્રીય ખદાન જાગૃતતા દિવસ, 3 એપ્રિલે હિન્દી રંગમંચ દિવસ અને 2 એપ્રિલે વિશ્વ ઓટિઝમ જાગૃતતા દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા દેશે એક નવી સ્વર્ણ સમર્પિત કરન્સી રજૂ કરી છે? તો કયા દેશે એક નવી સ્વર્ણ સમર્પિત કરન્સી રજૂ કરી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ઝિમ્બાબ્વે. બરાબર, ઝિમ્બાબ્વેની જે કરન્સી હતી મિત્રો ડોલર, એનું અવમૂલ્યન થયું છે, એટલે એનું મૂલ્ય ઘટી ગયું છે. તો હવે ઝિમ્બાબ્વે જે છે એને નવી કરન્સી જે લોન્ચ કરી એનું નામ છે મિત્રો ZIB. બરાબર, ZIB યાદ રાખજો, આ ગોલ્ડ સમર્પિત છે. આઈલિયા હાલમાં યોજાયેલ 16મી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2023-24માં ગુજરાતી મેન્સ ડબલ્સની ટીમે કયો મેડલ જીત્યો? તો ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ચેમ્પિયનશિપ એનું આયોજન થયું છે મિત્રો હૈદરાબાદ ખાતે, તેલંગાણાના પાટનગર હૈદરાબાદ ખાતે આનું આયોજન થયું. ગુજરાતની મેન્સ ડબલ્સ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે આમાં, અને ભાગ લીધો હતો મિત્રો. ગુજરાતની ટીમમાં કોણ કોણ હતા? તો AB કુંપાવત, DYSP AB કુંપાવત અને DYSP જીતેન્દ્ર યાદવ, આ બંનેએ ભાગ લીધો હતો. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં નાણાં આયોગના સદસ્યના રૂપમાં કોની નિમણૂક કરાઈ છે? તો નાણાં આયોગ એના સદસ્યના રૂપમાં હાલમાં મનોજ પાંડા. બરાબર, મનોજ પાંડાની નિમણૂક કરાઈ છે. સ્ટારમાં કરજો મિત્રો. નાણાં આયોગના સદસ્યના રૂપમાં હાલમાં મનોજ પાંડાની નિમણૂક કરવામાં આવી છે. કોની નિમણૂક કરવામાં આવી છે? મનોજ પાંડાની. મિત્રો નિમણૂકની વાત થઈ છે, મનોજ પાંડાની નિમણૂક કરવામાં આવી. તો હાલમાં શેફાલી શરણ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના પ્રધાન મહાનિદેશકના રૂપમાં કાર્યભાર સંભાળ્યો. જોયશ્રી દાસ વર્મા ફિકીના મહિલા સંગઠનના અધ્યક્ષનો પદભાર સંભાળ્યો. ATMAના નવા અધ્યક્ષ બન્યા છે અર્નબ બેનર્જી, અને FIH એટલે કે ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ હોકી એથ્લીટ સમિતિના સહઅધ્યક્ષ બન્યા છે PR શ્રીજેશ. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો PDF માટે માત્ર 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. હાલમાં ભારતીય નૌસેના હાફ મેરાથોનનું આયોજન કયા શહેરમાં કરાયું? તો ભારતીય નૌસેના હાફ મેરાથોનનું આયોજન મિત્રો કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર થશે આમાં ન્યૂ દિલ્હીમાં. બરાબર, ન્યૂ દિલ્હી ખાતે આનું આયોજન કરવામાં આવ્યું. હાલમાં રાષ્ટ્રીય મહિલા હોકી લીગનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરાયું? તો રાષ્ટ્રીય મહિલા હોકી લીગ એનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં રાંચીમાં. રાંચી ક્યાં આવેલું છે મિત્રો? તો રાંચી આવેલું છે કઈ જગ્યાએ? રાંચી આવેલું છે મિત્રો ઝારખંડમાં. ઝારખંડનું પાટનગર છે રાંચી. હાલમાં કયા દેશે રશિયાથી સર્વાધિક કાચા તેલનું આયાત કર્યું છે? તો રશિયાથી સર્વાધિક કાચા તેલનું આયાત કયા દેશે કર્યું છે? તો મિત્રો ચીને. ચીન નંબર 1 છે. જો પહેલાં ભારત નંબર 1 હતું, હવે ચીન નંબર 1, ભારત બીજા નંબર પર જતું રહ્યું છે. બરાબર, ભારત આમાં બીજા નંબર પર જતું રહ્યું છે, ચીન નંબર 1 બની ગયો. મિત્રો ચીનની બોર્ડર 14 દેશો, જો ભારત અત્યારે બીજા નંબર પર છે, ચીનની જે બોર્ડર છે મિત્રો એ 14 દેશો સાથે લાગે છે, સર્વાધિક છે. ભારત ચીન વચ્ચે મેકમોહન રેખા આવેલી છે. ચીનના પ્રેસિડેન્ટ છે શી જિનપિંગ. હાલમાં એન્ટાર્કટિક વૈજ્ઞાનિક અભ્યાસ માટે ચીને ક્વીન લિંગ સ્ટેશનનું અનાવરણ કર્યું. ભારતીય સેનાએ
ચીન બોર્ડર પર IDDIS સિસ્ટમ તૈનાત કર્યો છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાને દક્ષિણ ચીન સાગરમાં સંયુક્ત અભ્યાસ કર્યો. ચીને એક નવો ઉપગ્રહ આઇન્સ્ટીન પ્રોબ હાલમાં લોન્ચ કર્યો. હાલમાં ECIએ કયો નવો એપ લોન્ચ કર્યો છે? તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા નવો એપ લોન્ચ કરવામાં આવ્યો છે, સુવિધા પોર્ટલ. શું નામ છે એનું? સુવિધા પોર્ટલ એનું નામ છે. હાલમાં ઇલેક્શન છે મિત્રો, અને ઇલેક્શનને લઈને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે છે રોજ નવા એપ્લિકેશન લોન્ચ કરી રહી છે. ગેલ ઇન્ડિયા ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ કયા રાજ્યમાં શરૂ કરશે? તો ગેલ ઇન્ડિયાનો મિત્રો એક સંકુલ આવેલું છે મધ્યપ્રદેશના વિજયપુરમાં. મધ્યપ્રદેશના વિજયપુરમાં ગેલના વિજયપુર સંકુલમાં પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ જે છે એ શરૂ કરવામાં આવશે મધ્યપ્રદેશ રાજ્યના વિજયપુરમાં. એમપીના CM છે મોહન યાદવ, રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ, મધ્યપ્રદેશનું કેપિટલ છે મિત્રો ભોપાલ. હાલમાં કયા ભારતીય મૂળના ન્યુરોલોજિસ્ટને બ્રિટનના વિશ્વ સ્તરીય શોધ દળમાં સામેલ કરાયા છે? તો ભારતીય મૂળના ન્યુરોલોજિસ્ટ જેમને બ્રિટનના વિશ્વ સ્તરીય શોધ દળમાં સામેલ કરાયા, તો રાઇટ આન્સર છે મિત્રો ડૉક્ટર અશ્વિની કેશવન. શું નામ છે એમનું? ડૉક્ટર અશ્વિની કેશવન એમનું નામ છે. એમને નિમણૂક કરવામાં આવી છે બ્રિટનના વિશ્વ સ્તરીય શોધ દળમાં. તો મિત્રો હવે બ્રિટનની વાત થઈ છે. બ્રિટનના PM છે મિત્રો ઋષિ સુનક, બરાબર. ભારતીય મૂળના છે એટલે આ યાદ રાખવું પડશે થોડુંક. હાલમાં ભારતીય કયા દેશમાં સિટવે પોર્ટ પર પરિચાલન નિયંત્રણ મેળવ્યું છે? ભારતે કયા દેશમાં સિટવે પોર્ટ, બરાબર. પ્રશ્ન એમ પણ પૂછી શકાય કે હાલમાં ચર્ચામાં રહેલું સિટવે પોર્ટ કયા દેશમાં આવેલું છે? તો મ્યાનમાર રાઇટ આન્સર થશે, બરાબર. આમાં તમારે મ્યાનમાર. મિત્રો હાલમાં દુનિયાનો સૌથી મોટો અફીમ ઉત્પાદક મ્યાનમાર બન્યો છે. ચક્રવાત માઇકોંગ બંગાળની ખાડીથી ટકરાવીને નુકસાન કર્યું હતું, અને આ માઇકોંગ નામ આપ્યું હતું મ્યાનમારે. હાલમાં ભારત સરકાર ક્યાં LIB&E-વેસ્ટના રિસાયકલ માટે પ્લાન્ટ વિકસિત કરશે? તો LIB&E-વેસ્ટ એના રિસાયકલિંગ માટે ભારત સરકાર ઉત્તરાખંડમાં પ્લાન્ટ વિકસિત કરશે. મિત્રો ઉત્તરાખંડના CM છે પુષ્કરસિંહ ધામી, રાજ્યપાલ છે ગુરમીત સિંઘ, અને ઉત્તરાખંડનું કેપિટલ છે મિત્રો દેહરાદૂન. હાલમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ હિમાલયન બાસ્કેટ લોન્ચ કર્યો. સમાન નાગરિક સંહિતા લાગુ કરવાવાળો પહેલો રાજ્ય ઉત્તરાખંડ બન્યો. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ નશા સામે ધામી અભિયાનની શરૂઆત કરી છે. હાલમાં કયા દેશની સેનાએ માઉન્ટ એવરેસ્ટથી કચરો ઉઠાવવા અભિયાન શરૂ કર્યું? તો માઉન્ટ એવરેસ્ટ અહીંથી કચરો ઉઠાવવા અભિયાન શરૂ કર્યું છે મિત્રો નેપાળ. નેપાળ દેશની સેનાએ. હવે નેપાળની વાત કરીએ. નેપાળના PM છે પુષ્પકમલ દહલ પ્રચંડ, રાજ્યપાલ છે પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ છે રામચંદ્ર પોંડેલ. મિત્રો બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસ શાંતિ પ્રયાસ ફોર નેપાળમાં શરૂ થયું. નેપાળના તમાંગ સમુદાયે સોનમ લોસારના અવસર પર નવો વર્ષ મનાવ્યો. નેપાળ નેક્સ્ટ 10 વર્ષોમાં ભારતને 10,000 મેગાવોટ વીજળીનું નિર્યાત કરશે. હાલમાં IPEF દ્વારા ક્લીન એનર્જી ઇન્વેસ્ટર ફોરમનું આયોજન કયા દેશમાં કરાશે? તો IPEF દ્વારા ક્લીન એનર્જી ઇન્વેસ્ટર ફોરમ એનું આયોજન ક્યાં કરાશે? સિંગાપુર ખાતે, બરાબર. સિંગાપુર રાઇટ આન્સર છે. મિત્રો IPEFનું પૂરું નામ છે ઇન્ડો પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક ફોર પોસિબિલિટી. શું નામ છે? ઇન્ડો પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક ફોર પોસિબિલિટી. હાલમાં એર ઇન્ડિયાએ કોને વૈશ્વિક એરપોર્ટ પરિચાલન પ્રમુખ નિયુક્ત કર્યા? તો એર ઇન્ડિયા દ્વારા વૈશ્વિક એરપોર્ટ પરિચાલન પ્રમુખ નિયુક્ત કર્યા છે જયરાજ ષણમુગમને. કોને? જયરાજ ષણમુગમને. મિત્રો હાલમાં વિશ્વ બેંક આર્થિક સલાહકાર પેનલમાં રાકેશ મોહનની નિમણૂક કરાઈ. રવિ કોટા અસમના મુખ્ય સચિવના રૂપમાં કાર્યભાર સંભાળ્યો. ટાટા ઇન્ટરનેશનલે રાજીવ સિંગલને MD બનાવ્યા. કોંકણ રેલવે કોર્પોરેશનના CMD બન્યા છે સંતોષ કુમાર ઝા. હાલમાં ભારતીય સેનાને કયા દેશ પાસેથી પોર્ટેબલ ઈગલા S વાયુ રક્ષા પ્રણાલી મળી છે? તો ભારતીય સેનાને કયા દેશ પાસેથી પોર્ટેબલ ઈગલા S વાયુ રક્ષા પ્રણાલી મળી? તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે આમાં રશિયા, બરાબર. રશિયા રાઇટ આન્સર થશે. મિત્રો વાત કરીએ તો હાલમાં રશિયાએ 2024 બ્રિક્સની અધ્યક્ષતા સંભાળી છે. ભારતે રશિયા પાસેથી S-400 મિસાઇલ સ્ક્વોડ્રન ખરીદ્યા. રશિયાએ પરમાણુ ઉર્જાવાળી મહાશક્તિશાળી મિસાઇલ 7 હાલમાં બનાવી છે. હાલમાં ભારતના પહેલા પ્રાઇવેટ સબમીટર રેઝોલ્યુશન સર્વિલાન્સ
સેટેલાઇટને કોણે લોન્ચ કર્યો? તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે એમાં ટાટા એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડે. વિદ્યાર્થી મિત્રો, હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ ડિવિઝન 10/4/2024. આઈપીએલમાં સૌથી વધુ સદી મારવાવાળા ખેલાડી બન્યા છે વિરાટ કોહલી. પીટર પેલેગ્રીનીએ કયા દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી? તો સ્લોવાકિયા રાઇટ આન્સર છે. હાલમાં નવીનતમ સ્ટેગ યુનિટની સ્થાપના ક્યાં કરવામાં આવી? તો ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં કોને જર્મન લોકતંત્ર એવોર્ડ મળ્યો? તો યુલિયા નવલનયાને. હાલમાં ત્રિસેવા સંમેલન પરિવર્તન ચિંતનનું ક્યાં આયોજન કરાયું? ન્યૂ દિલ્હી ખાતે. ભારતીય તટરક્ષક બળે ક્યાં જલીય કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું? તમિલનાડુમાં. હાલમાં કોણે ફોર્મ્યુલા 1 જાપાની ગ્રાન્ડ પ્રિક્સ 2024 જીતી છે? તો મેક્સ વર્સ્ટેપને જીતી. હાલમાં ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનના ડિજિટલ ઇનોવેશન બોર્ડના સહ અધ્યક્ષ તરીકે ચૂંટાયા ભારત. કયા રાજ્યના મિરાજ શહેરમાં બનેલ સિતાર તાનપુરાને જીઆઈ ટેગ મળ્યો? તો મહારાષ્ટ્ર રાઇટ આન્સર છે. હાલમાં કોના દ્વારા લખાયેલ પુસ્તક ધ આઈડિયા ઓફ ડેમોક્રેસીનું વિમોચન થયું? તો સેમ પિત્રોદા. હાલમાં કયા દેશે પોતાના રોજગાર વિઝા કાર્યક્રમમાં બદલાવ કર્યો છે? તો ન્યૂઝીલેન્ડ રાઇટ આન્સર છે. હાલમાં ક્યાં ચૂંટણી સંબંધી માહિતી માટે બુથ રાબતા વેબસાઇટ લોન્ચ કરાઈ? તો પંજાબમાં. ગંગુ રામસેનું નિધન થયું છે. તેઓ સિનેમેટોગ્રાફર હતા. હાલમાં કોણ વિપ્રોના નવા સીઈઓ બન્યા છે? તો શ્રીનિવાસ પલ્લિયા. હાલમાં કયા દેશના જ્હોન ટેનિસવુડને દુનિયાના સૌથી ઉંમરવાળા જીવિત વ્યક્તિ જાહેર કરાયા? બ્રિટેન રાઇટ આન્સર છે. હાલમાં ક્યાં યોગ મહોત્સવનું આયોજન કરાયું? તો પુણેમાં. ફ્રેન્ડ, હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો ગુજરાતનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર કયા જિલ્લામાં બનશે? રાઇટ આન્સર તો ફ્રેન્ડ અરવલ્લી જિલ્લામાં. આજનો પ્રશ્ન છે હાલમાં ક્યાં ખુબાની ખિલના મહોત્સવ 2024 શરૂ થયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.